શું MRF ફાઉન્ડેશન તમારા માટે ટર્ન અરાઉન્ડ હતું? ડેફિનેટલી હા, મારા કરિયરનું સૌથી મોટું ટર્ન અરાઉન્ડ MRF ફાઉન્ડેશન હતું. ઓકે, સો 2018 વર્ષ તમારા માટે કેવું રહ્યું હતું? 2018 તમે જુઓ ને તો કેવું હતું કે મને 19 મારું પૂરું થઈ ગયું હતું. તો મને ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી જ બધા કોચિસ અને પ્લેયર્સે કીધું હતું કે આ છોકરાને રમાડો, પણ થોડોક એક્સપિરિયન્સ થવો જોઈએ. તો મને અંડર-23 રમાડવા માટે મોકલ્યો હતો. તો ત્યાં ટીમમાં હું 2 મેચીસ રમ્યો હતો અને મેં 2 મેચીસમાં બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું. તો આપણે એ જ ટાઈમે ઇવેન્ચ્યુઅલી સૌરાષ્ટ્રમાંથી 2 સિનિયર ખેલાડી ઇન્જર્ડ થયા હતા. તો બંને ફાસ્ટ બોલર્સ હતા. તો એક અચાનક ફાસ્ટ બોલર જરૂર પડી હતી, એટલે મને સીધો કોલઅપ આવી ગયો હતો 2018માં, 18-19ની સિઝનમાં. અને એ વર્ષે આપણે રણજી ટ્રોફીમાં ફાઇનલ પહોંચ્યા હતા અને રનર્સઅપ બન્યા હતા. વિદર્ભા સામે રમ્યા હતા આપણે. ઓકે, ગ્રેટ. આ થયું તમારું રણજી ટ્રોફીનું 2018ની જર્ની. એના પછી આપણે જઈએ 2019માં. એ તમારા માટે જર્ની કેમ હતી? શું એ દોરાન વચ્ચે તમારે ક્યાંય IPLનું કોલ આવ્યું હતું 18થી? ના, 18માં તો નહીં. ત્યાં તો હું નોર્મલ ડોમેસ્ટિકમાં પોતાની છાપ છોડવાની ટ્રાય કરતો હતો કે હું સારું પ્રદર્શન કરું અને બધાના મનમાં આવું કે ભાઈ ધ્યાનમાં આવું. યસ, કે આ છોકરો પ્રોમિસિંગ છે. તો મને ત્યારે પણ સૌરાષ્ટ્ર તરફથી હું એક કહેવાય ને કે એક બેઝિક પ્લેયર બની ગયો હતો કે હવે હું રમીશ લાંબો ટાઈમ સુધી. એવી રીતે મેં પ્રદર્શન સારું કર્યું હતું. પહેલા વર્ષે 29 વિકેટ લીધી હતી મેં 6 કે 7 મેચમાં. તો ઇટ વોઝ ગુડ સ્ટાર્ટ રણજી ટ્રોફી માટે. પછી એ જ વર્ષે તમે સ્મેટ રમ્યા હતા કે એ વર્ષે તમે ખાલી રણજી ટ્રોફી રમ્યા હતા? હા, રમ્યો હતો, સ્મેટ રમ્યો હતો, પણ એમાં પ્રદર્શન મારું સારું નહોતું થયું. વિકેટ્સ લીધી હતી પણ મારું ઇકોનોમી બહુ હાઈ હતી. યસ. હવે જ્યારે તમે એઝ RCBમાં નેટ બોલર ગયા હતા ત્યારે તમે વિરાટ કોહલીને મળ્યા હશો. તો એ કેવી રીતે રહ્યું હતું તમારું આખું જર્ની એની સાથે? એનું એઝ અ ફર્સ્ટ વેલકમિંગ કે કેવી રીતે રહ્યું હતું? પહેલાં તો કોવિડનો ટાઈમ હતો, એટલે એમની એક ઝલક મેળવવા માટે અમારે બહુ લાંબો ટાઈમ લાગ્યો હતો. કેમ કે અમે જે ચાર્ટર પ્લેનમાં ગયા હતા એમાં એ નહોતા આવ્યા, અલગથી આવ્યા હતા. અને ત્યાંથી સીધા ક્વોરન્ટીન થઈ ગયા હતા. અને ક્વોરન્ટીન દુબઈમાં બહુ સ્ટ્રિક્ટ હતું. એટલે 14 દિવસ અમે એક જ રૂમમાં રહ્યા હતા. એટલે તમે જુઓ ને તો એ એક્સાઇટમેન્ટ બહુ જ હતી કે અમે ક્યારે વિરાટ કોહલીને જોઈશું, ક્યારે મળશું, કેમ વાત કરશું, અમારી સાથે કેમ વાત એ કરશે, રિસ્પોન્સ આપશે કે નહીં. તો ઘણા બધા સવાલ હતા. પણ જ્યારે બધા ક્વોરન્ટીનમાંથી બહાર આવ્યા ત્યારે એક ટીમ ઇવેન્ટ જેવું રાખી એ લોકો નાનકડું. ત્યારે વિરાટ કોહલીને પહેલી વાર જોવાનો મોકો મળ્યો. હું ત્યારે પહેલી વાર તો એમની સાથે વાત નહોતો કરી શક્યો. જસ્ટ મેં એમને જોયા, ઓબ્ઝર્વ કર્યા કે શું કરે છે, કેમ એમની બોડી લેંગ્વેજ કેવી હોય છે, એ બધું. યસ. 2020માં તમે એઝ અ નેટ બોલર ગયા, એમાં તમે બહુ સારું પરફોર્મ કર્યું. અને એ દોરાન નેક્સ્ટ યરમાં તમે એઝ અ રાજસ્થાન રોયલમાં 1,20,00,000માં સોલ્ડ થાવ છો. એ તમારા માટે મુમેન્ટ કેમ હતું? ત્યારે ઘરની શું સિચ્યુએશન, કેવું રહ્યું હતું આખું જર્ની? ઘરની સિચ્યુએશનમાં પહેલાં એવું હતું કે હવે ધીમે ધીમે મારા ઉપર જવાબદારી આવવા લાગી હતી. મારા ફાધરની તબિયત બહુ સારી રહેતી નહીં, એટલે એ વધારે કોન્ટ્રીબ્યુટ નહોતા કરી શકતા. પણ ત્યારે મારા મામાએ મને ઘણો બધો સપોર્ટ કર્યો હતો ફાઇનાન્શિયલી. અને એમની પણ એ જ ટ્રાય હતી કે હું કંઈક મારી જાતે બનું. અને એમાં મારે મહેનત કરતાં કરતાં સાથે ક્રિકેટ પણ રમવાનું. તો એવી રીતે હું મારું પોતાનું ગુજરાન ચલાવતો હતો. અને રણજી ટ્રોફી ત્યારે હું ટીમમાં આવી ગયો હતો, એક્સ્ટ્રા ટાઈમમાં આવી રીતે કરતો. કે 6 મહિના સિઝન હોય, 6 મહિના ઓફ સિઝનમાં તમે પોતાના માટે કામ કરો, એવી રીતે. તો એ વર્ષ દરમિયાન મને RCBમાંથી તો કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે તને બહુ ક્લોઝલી જોઈએ છીએ. યસ, તું જેવું આપણી ડોમેસ્ટિક સિઝનમાં સારું કરીશ અને જો અમને ઓપોર્ચ્યુનિટી મળશે, અમારામાં સ્લોટ ખાલી છે, તો અમે તમને પિક કરી લઈશું. એવી રીતે એમને મને શ્યોરિટી આપી હતી. તો એ જ વર્ષ મારું સૈયદ મુશ્તાક અલી બહુ જ સારું ગયું. યસ. તો એ વર્ષે બીજી ઘણી બધી ફ્રેન્ચાઇઝી મારામાં રસ લીધો કે જાશું એમ. છેલ્લે તો 2 જ લોકોએ બીડ કરી હતી, પણ ત્યારે એવું લાગ્યું હતું કે હવે હું સોલ્ડ તો થઈ જઈશ. પણ મને ક્યારેક ખ્યાલ નહોતો કે હું 1,20,00,000માં જઈશ. મારી તો એવી જ મનમાં ઓલી ધારણા હતી કે હું બેઝ પ્રાઇઝમાં સોલ્ડ થઈ જઈશ, એવી રીતે. તો જ્યારે પહેલી રકમ આટલી મોટી આવી તો ઘરમાં માહોલ કેવું થયું? હાઉ હેપી વોઝ યોર ફાધર, મધર? કેવી રીતે રહ્યું હતું? પહેલાં તો બધાને આ બહુ ઓછો ખ્યાલ હતો કે આવી રીતે બધી વર્ક કરતું હોય, ઓપ્શન નહીં બધું. પણ ગામના લોકો જ્યારે અમારા ઘર સુધી પહોંચી ગયા, ઘણા બધા રિપોર્ટર્સ આવી ગયા, ત્યારે ત્યાં એક તહેવાર જેવો માહોલ થઈ ગયો હતો. જ્યારે મેરેજમાં કેવી રીતે ઢોલને એવું વાગતું હોય, ફટાકડા ફૂટતા હોય, તો મારા બધા મિત્રો અને બધા સગા સંબંધીઓ એવી રીતે આવી ગયા હતા. પછી મારા પપ્પાને અને મમ્મીને રિયલાઇઝ થયું કે મારા છોકરાએ કંઈક મોટું કર્યું લાગે છે, એવી રીતે. તો એવો માહોલ હતો. હવે એ જર્નીમાં આઈ ગેસ તમારી સાથે ઘણી વસ્તુ સારી બી થઈ, ઘણી વસ્તુ ખરાબ બી થઈ.
સો 2021માં તમે રાજસ્થાન રોયલના એઝ અ ડેથ બોલર સ્પેશિયલિસ્ટ બી ગણાવ્યા. એ દરમિયાન તમે ઇન્ડિયા માટે ડેબ્યુ બી કર્યું. બટ એક એવો એક ફોલ જે તમારા ફેમિલી રિલેટેડ, તો એ તમારો ફોલ એન્ડ હેપી કેવું રહ્યું? એક સાઈડ તમે ઇન્ડિયા માટે ડેબ્યુ કરો છો અને એક સાઈડ તમે યુ લોસ્ટ યોર બ્રધર એન્ડ યોર ફાધર. તો એ કેવી રીતે રહે છે તમારા મિક્સ, અને એને તમે કેમ ઓવરટેક કરતા હતા? જ્યારે જો અત્યારે હું પાછળ વળીને જોઉં ને તો મને એવું લાગે કે એ મારા ફાધર અને મારા બ્રધરનું બંનેનું કોન્ટ્રીબ્યુશન છે મારી લાઈફને આગળ જવા માટે, કે મારો પરિવાર આગળ લઈ જવા માટેનું કોન્ટ્રીબ્યુશન છે. કેમ કે તમે જુઓ તો મારા નસીબ ત્યારથી ચેન્જ થઈ ગયા. એ ઘટના બની 100%, પણ ત્યારથી બધું મારા સાથે સારું થવા લાગ્યું હતું. કે હું આઈપીએલમાં સિલેક્ટ થયો, આઈપીએલમાં મને રમવાનો ચાન્સ મળ્યો. કેમ કે એ વર્ષે બધા સિનિયર પ્લેયર્સ હોવા છતાં મને એ ચાન્સ મળી ગયો. એક તમે કહો ને તો ચમત્કાર જ કહેવાય કે ડોમેસ્ટિક પ્લેયર, અનકેપ પ્લેયર આવીને સીધો રમે અને બધી મેચ રમે. પ્લસ એમાં ઉપરથી ભગવાનની દયાથી મારા પરફોર્મન્સ બહુ સારા થયા અને હું ઇન્ડિયન સિલેક્ટર્સની નજરમાં આવી ગયો. કે અને બીજું પણ તમે જોશો તો એ ટાઈમે કેવું થયું કે આપણી મેઇન ટીમ ઇંગ્લેન્ડમાં રમતી હતી અને એક ટીમ આપણે શ્રીલંકા જવા માટે નવી સિરીઝ આવી હતી. તો એમાં એક બીજી ટીમ જ આપણે સેન્ડ કરવાના હતા. અને જ્યારે એ લોકો એમાં સિલેક્શન કરતા હતા ત્યારે નવા પ્લેયર્સને મોકલવાનું વધારે રાખતા હતા. તો એવામાં મને ચાન્સ મળી ગયો. એટલે બધું સારું જ એક સાથે થવા માંડ્યું.